સોમવતી અમાસ અને પવિત્ર પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિના શુભ સંયોગે આજે વડોદરા શહેર ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયું હતું. લાલબાગ સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. હર હર મહાદેવના ગૂંજતા જયઘોષ વચ્ચે ભક્તોએ ભગવાન શિવના દર્શન કરી વિશેષ પૂજા, અભિષેક અને પ્રાર્થના કરી હતી. ધાર્મિક માન્યતા અનુસાર સોમવતી અમાસે સ્નાન, દાન, જપ અને તપનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો નર્મદા અને મહીસાગર નદીના તટે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન સાથે પિતૃતર્પણ અને દીપદાન કરીને પુણ્ય લાભ મેળવ્યો હતો. બીજી તરફ પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શહેરના વિવિધ મંદિરોમાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની વિશેષ આરાધના કરવામાં આવી હતી. અન્નદાન, ભજન કીર્તન, ગૌસેવા અને જરૂરિયાતમંદોને દાન જેવા ધાર્મિક કાર્યો પણ યોજાયા હતા. સોમવતી અમાસ અને પુરુષોત્તમ માસના આ દુર્લભ સંયોગે સમગ્ર શહેરમાં ભક્તિ, સેવા અને સનાતન સંસ્કૃતિનો અનોખો મહિમા જોવા મળ્યો હતો. જ્યાં શ્રદ્ધા સાથે કરાયેલા સત્કર્મોએ આ પવિત્ર દિવસને વધુ યાદગાર બનાવી દીધો હતો. ઓમ નમો નારાયણ. આ અધિક માસની છેલ્લો દિવસ છે અને અમાસે દરેકની મનોકામનાઓ રાખેલી આખા મહિનાની તે પૂર્ણ કરવા માટે આજે પબ્લિકનો ઘસારો હોય છે. અને પબ્લિક માટે અહીં દૂધની વ્યવસ્થા રાખેલી છે, પાણી બાળી બધી વ્યવસ્થા રાખેલી હોય છે. બીજું શું ભક્તો દ્વારા મન્નત પૂરી કરવા માટે ભક્તો દ્વારા એમની સેવું રસ છે વગેરે પ્રસાદ છે એ બધું ધરવામાં આવે છે. લોકો જે એમની મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને આજે અમાસ છે તો પિતૃ માટે શું પિતૃઓ માટે ખાસ કંઈ દૂધનું વધારે મહત્ત્વ હોય છે. એમનું ખીર બી ધરાવે છે એ લોકો, એના માટે પિતૃઓને ખાસ પ્રિય હોય છે. કયા મંત્ર જાપ કરવામાં આવે છે? મૃત્યુંજય જપમાં હોય.